તો વ્રજને તો ભૂલવું જ નહીં. દિવસમાં કાંઈ પણ હોય તો વ્રજને યાદ કરી લેવું. ઘણા ફોન આવે, એટલે બેન હવે ક્યારે જવાના, એટલે પાછા આમ વાતો કરવા માંડે. આ વખતે તમે ગયા તો બહુ ગૌશાળામાં સત્સંગ કર્યો જ નહીં. મેં કીધું આ ગાયોને કારણ કે ગાયોને ઠાકોરજી બહુ ગમે. જ્યાં ગાયો હોય ને એનો ગોવાળીઓ ઠાકોરજી હોય જ. એટલે ઠાકોરજી સાંભળતા હતા અને ગાયો આમ કરતી હતી. મેં કીધું ઘંટી આમ નહોતી કરતી, સ્થિર થઈને બધી સાંભળતી હતી અને બધી ઊભા સાંભળતી હતી. આપણે જેવા અંદર બેઠા તો જે બેઠી હતી એ ગાય ઊભી થઈ ગઈ. ઘાસ પડ્યું હતું. આપણને એમ કે ઓલા કે ઘાસ નાખો એટલે અવાજ ન કરે. ઘાસ નાખ્યું, હામું જોયું નહોતું. હું બોલતી હતી તો મારા હામું જોઈને આમ સ્થિર. ત્યારે ખબર પડી કે ગોકુળની ગાયો નહીં ઠાકોરજીના ગુણાનો અવાજ સાંભળવામાં કેટલો રસ હોય છે. કરહલા ગયા ત્યાં ઓલા વ્રજવાસી એક વસ્તુ તમે જુઓ. બચવન ગયા તો ત્યાં ઓલા ચા બનાવી રાખી હતી. તો વ્રજમાં તો તમને એક પ્રસંગ, હા, પછી તમારી ચિત્ત વ્રજમાં હોવું જોઈએ. તમારું ચિત્ત પછી ચાટમાં હોય કે સાંજે પાણીપુરી ખાવી છે, અહીંથી જઈએ એટલે અડધે ઉતરી જશું, ત્યાંથી પાણીપુરી ખાઈને પછી એ રિક્ષામાં આવશું, તો મારા વાલા મેળ ન પડે. પણ તમારું ચિત્ત જ્યારે વ્રજમાં તમે વિહાર કરો છો ત્યારે તમારું ચિત્ત ચોરમાં હોય તો તમને આ બધી અનુભૂતિ થાય. આપણે અત્યારે ગિરિરાજની પરિક્રમાનું અનુસંધાન કરીએ. હવે આગળ એક સાથે સતત 3 પરિક્રમા કરનારને ગિરિરાજનો કાંઈક સાનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજી એક વૈષ્ણવના આજ્ઞા કરેલી, તેને દર્શન પણ થયેલા. એક વૈષ્ણવનો નિયમ રોજ ગિરિરાજની પરિક્રમા કરવાનો. શ્રી ગુસાઈજી તેની સાથે કોઈ વાર વાત ન કરે. એ રોજ ગિરિરાજની પરિક્રમા કરે. ગુસાઈજી કોઈ દેને હામુય ન જોવે, કારણ કે પોતાના માટે કરતો હતો. અને એકવાર એનાથી પરિક્રમાનો અવજો વાંચો, રોજ ગિરિરાજની પરિક્રમા કરવાનું. શ્રી ગુસાઈજી તેની સાથે કોઈ વાર વાત ન કરે. એક વખત તે વૈષ્ણવ ઠોકર વાગતા અસ્વસ્થ થયા, પરિક્રમા ન થઈ. એટલે તળેટીમાં તે સફાઈ કરતા હતા. એને એમ થયું મારાથી પરિક્રમા જ નહીં થાય, એટલે તળેટીમાં બધા વૈષ્ણવ આવે જાય એટલે સફાઈ કરતા હતા. પ્રભુ ગુરુ વૈષ્ણવ પધારે તો પરિશ્રમ ન થાય. એ વિચારથી ગુસાઈજી આ જોયું, હસીને કહ્યું, કેમ છો વૈષ્ણવ? કારણ કે અત્યાર સુધી પોતા માટે પરિક્રમા કરતો હતો. આજે હરિગુરુ વૈષ્ણવના તત્સુખનો વિચાર કરીને પરિક્રમા કરતો હતો. એટલે ગુસાઈજી એના ઉપર પ્રસન્ન થયા. આપણામાં હરિગુરુ વૈષ્ણવમાં ભેદ માને અને અસુર માનવો. વૈષ્ણવનું સ્વરૂપ એ શું છે? એના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. આપણે જુઓ તમે, ઠાકોરજીને આપણે આપણી રીતે ધરાવીએ, આપણા ટાઈમે ધરાવીએ, આપણે જે બનાવ્યું હોય ધરાવીએ. એટલે ઠાકોરજીને સાચવવા અઘરા નથી. ગુરુ આવે તોય આપણે જે તૈયાર કર્યું હોય એ અઘરા નથી. પણ વૈષ્ણવ આવે એને શું ભાવશે? ગરમ ભાવશે કે ઠંડુ ભાવશે? ટેબલ ઉપર બેસે કે નીચે બેસાડો? પાતળમાં દઉં કે થાળીની અંદર દઉં? ગરમ ગરમ ગોટા ઉતારું કે ઠંડા? તો વૈષ્ણવને સાચવવો અઘરો છે. વૈષ્ણવ હચવાઈ ગયો એટલે હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની અંદર આવી ગયા. એટલે આ તળેટી સાફ કરતા હતા. કોઈ દી ગુસાઈજી ન બોલે, બોલ્યા વૈષ્ણવ આનંદમાં છો ને? કહીને બોલાવ્યા. વૈષ્ણવ આજે આમ પોતાની સાથે બોલવાનું કારણ સહર્ષ આચાર્યશ્રીને પૂછ્યું. શ્રી ગુસાઈજીએ ભક્તિમર્મ સમજાવતો ઉત્તર આપ્યો. રોજ મહિમા જાણીને પરિક્રમા કરતા હતા કે 3 કરું તો મને કંઈક સાનુભવ થાય, તેનું ફળ તમને મળે. તેથી પરિક્રમા તો તમારું સાધન હતું. આજે ભગવત સુખ વિચારથી સફાઈ કરો છો તો તે સેવા છે અને આ જ ફળ છે. આજે તમને ફળ મળી ગયું. જેમ ઓલા વૈષ્ણવને વલ્લભે વાલ કર્યું ને ફળ મળી ગયું,
એમાં આજે આમને ફળ મળીએ. આ તો સેવા માર્ગની સૂક્ષ્મતા છે. પરિક્રમામાં સ્વાર્થ છે, પરિચર્યા તો ભગવત અર્થ છે. 3 કરું ને મને સાનુભાવ થાય એ મારો સ્વાર્થ છે, પણ તળેટીમાં કચરો કાઢું, કોઈને વાગે નહીં, કાંકરા ઉપાડી લઉં, કાંટા લઈ લઉં, ચોખ્ખો રસ્તો કરું, તો એ કોનો? હરિગુરુ વૈષ્ણવના તત્સુખનો વિચાર છે. તો અહીંયા કેવું કહે છે કે પરિક્રમામાં સ્વાર્થ છે કોનો? આપણો. અને પરિચર્યા તો ભગવત અર્થે છે. શ્રુતિ ગીતામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કથાન્યતોક્તિ હૃદયા સાધનાની ન કુર્વતે સાક્ષાતે પાદ સંલેષાતે કિમ વાચ્યા મહાશય. જેમના હૃદયમાં કથાના અનંત વચનો, આપણે રોજ સત્સંગ સાંભળીએ, રોજ ભાગવત સાંભળીએ, રોજ સુબોધિનીજીના અર્થ સમજીએ, રોજ ઠાકોરજીની લીલા સ્થળીમાં આનંદ કરીએ, રોજ વ્રજના એક એક સ્થાનમાં જઈએ, તો આપણા હૃદયમાં મનમાં સતત વિચાર કોણ આવે? એ જ વિચાર આવે. પણ રોજ કરીએ, આ મહિનામાં મારે ફિક્સ પાપ કહે છે, આ વખતે મારું પેન્શન વધીને આવ્યું કે નહીં, આ વખતે મારી દીકરીને મારા છાના મના 2 તોલા દઈ દેજો, તો તમારો અંત સમય આ જ વિચાર આવશે. પછી તમે અપેક્ષા રાખો કે ના મને તો વલ્લભ લેવા, પણ તમે લેવા આવે એવું રાખ્યું જ નથી. તો અહીંયા કે છે જેમના હૃદયમાં કથાના અનંત વચનો છે તેઓ સાધનો કરતા નથી, પછી સાક્ષાત આપના પ્રભુના ચરણોનો દ્રઢ આશ્રય કરીને રહેલા જ તેઓ માસાઈને કહેવાનું શું? જે કથા સાંભળે છે, સત્સંગ કરે છે, એ બીજે કાંઈ સાધન નથી કરતા. કારણ કે સતત એ વિચાર શેમાં હોય? ઠાકોરજીના. એનો દેશ એનાથી ને તળબળ હોય છે, સત્સંગથી ને લીલાથી ને ઠાકોરજી. એને કાંઈ થાય એટલે વિચાર શું આવે? મારા પ્રભુ, મારે ઘરે બિરાજ તો મારો ઠાકોરજી. આજે આ સત્સંગ થાય છે તો અહીંયા બેઠા જ છે, તો સાંભળીને સૌથી વધુ રાજી કોણ થાય છે? કારણ કે એને સૌથી વધુ પોતાના ગુણાનુવાદ ગમે છે. ગર્ગ સંહિતાના ગિરાજ ખંડમાં સુંદર વર્ણન છે. અહો ગોવર્ધન સાક્ષાત ગિરિરાજો હરિપ્રિય તત્સમાનમ ન તીર્થમ હિ વેદ્યતે ભૂતલે દેવી. ઓહો પર્વતરાજ, ગોવર્ધન સાક્ષાત હરિને પ્રિય છે, તેમની સમાન તીર્થ ભૂતલ કે સ્વર્ગમાં નથી. ઠાકોરજીને ગિરિરાજજી જેટલા પસંદ છે એટલું દુનિયામાં કોઈ નથી. ખેલવા ત્યાં આવે, ગાયો ચરાવવા ત્યાં આવે, કુંજમાં સામનેજી સાથે ત્યાં બિરાજે, પોઢે ત્યાં, ઉપર વાદળા વરસાદ કરે ત્યારે એની હારે ખેલે, ફળ ને ફૂલ આરોગ્ય ત્યાં. તો ગિરિરાજજી એમને કેટલા વાલા છે. ચલો ગોવર્ધનમય વસીએ જहाँ ઉત્સવ સહિત વિરાજત પ્રિય નિત પ્રેમ પદ સે ફસ્યે મહા અયોગ્ય કો દેત યોગ્યતા અતિ કરુણા રસ રસ્યે રસિક દાસ જન વલ્લભ જુકે ઉર કરણ ચર પરસ્યે. આમ અદ્ભુત સ્વરૂપ છે ગિરિરાજજીનું, ગોવર્ધનનાથજીનું. બોલો વલ્લભાધીશ કે ઓ વલ્લભ વલ્લભ. હરે રાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. સચાનપેક્ષિતા રૂપો યત્ર નાપેક્ષિતા હરેહ વિરહે ભાવ વૈકલ્યા સાપેક્ષતવમ કથશ્ચન. એ ભાવમાં અપેક્ષા જેવી કોઈ વસ્તુ જોતી નથી. અરે પ્રભુ પ્રાપ્ત થાય એવી અપેક્ષા નથી હોતી. વિરહને લીધે જ્યાં ભાવ ડખોડાઈ જાય છે ત્યાં અપેક્ષા કોઈ પ્રકારે સંભવતી નથી. વિરહ ઠાકોરજીનો હોય એમાં તમને બીજી કાંઈ વાત જ યાદ ના આવે. વિરહાગ્નિ. ગુસાઈજીએ 6 મહિનાનો વિપ્રયોગ થયો
એમાં કેવી વિજ્ઞપ્તિ નવ લખી ચંદ્રાવલીજીના સ્વરૂપે. આજે આપણું પ્રિય વ્યક્તિ હોય, લગ્ન થાય ને મહિનામાં અમેરિકા વયા જાય અને કહીને જાય તારા માટે પ્રયત્ન કરું છું વહેલા મહિને, તો સતત એ જ વિચારો આવે કે મને ક્યારે તેડાવશે, મારું થઈ જશે કે નહીં, જવાશે તો ક્યારે જવાશે, એ મને યાદ કરતા હશે કે નહીં, એમને મારા વિના સતત વિચારો કોને આવે છે વિરહમાં? જેનો સંયોગ થયો છે ને. બીજી કોઈ અપેક્ષા જ નથી. ઘરમાં બધા શું કરે છે, શું બનાવ્યું છે, કશામાં રસ નથી. શેમાં રસ છે? મને લૌકિકમાંય જો આવું થાય તો અલૌકિકમાંય ઠાકોરજીના જ વિચારો, પ્રભુ મને ક્યારે મળશે, પ્રભુ મારી યાર ક્યારે બોલશે. આમાં તો એ અપેક્ષા નથી, વિરહ જ છે. એકવાર સામનેજીની ગોદમાં ઠાકોરજી પોઢેલા હતા અને મધુસૂદન એટલે ભમરો અને મધુસૂદન એટલે ઠાકોરજી. તો સામનેજી પાસે આવ્યો, ભમરા નવા જેવા એટલે સામનેજી આમામ થઈ ગયા, આંખો બંધ કરી દીધી. એટલે ઠાકોરજી બોલ્યા, પ્યારી જો મધુસૂદન ગયો. હવે કોના માટે બોલ્યા હતા? ભમરા માટે. અને ઠાકોરજીનું નામ શું? મધુસૂદન. તો સામનેજીએ સાંભળ્યું મધુસૂદન ગયો તો સામનેજી એવું સમજ્યા કે ઠાકોરજી પધારી ગયા અને મૂર્છિત થઈ ગયા. મધુસૂદન ગયા અને જે વિરહ થયો, આવો વિરહ હોય મારા વહેલા, આવા તો કેટલા દાખલા. પણ રોજે રોજ સત્સંગ કરીએ ને તો ભીના થઈએ જ. અને કોરા પડવા જઈએ ત્યાં બીજા દિવસે પાછો સત્સંગ કરીએ એટલે વલ્લભ આપણને કોરા પડવા દે નહીં. કોરા ન પડીએ. જુઓ તમે, રેતી ભીની હોય ને તો પગલાં પડે, પણ કોરી રેતીમાં પડે. તો આપણે સત્સંગથી ભીના થઈએ ને તો ઠાકોરજીની લીલાના પગલાં આપણા હૃદયમાં પડાવીના રહીએ નહીં. એટલે જ હરિરાયજીએ વારંવાર સત્સંગને જ મહત્ત્વ આપ્યું છે. અરે વલ્લભ વારંવાર કે દમલા ભગવત વાર્તા કરે, કેટલા દિન બીત ગયે, હજી તો હમણાં કરી હોય તો જ ભગવત લીલાનું અનુસંધાન થાય, બાકી થાય નહીં. આ બધું પુષ્ટિ માર્ગમાં જ છે. બીજા બધામાં લુખ્ખું લાગે તમને, આળસ આવે, બગાસ આવે, યાદ રાખવું ન ગમે, દેહ દમવાનું હોય. આપણામાં કાંઈ નહીં. ધરાવો ને લ્યો અને ભગવત લીલામાં તરબોળ રહ્યો. અત્યારે કેરીનો રસ આવે, પ્રભુને સૌથી વધુ ભાવે. આરાધ્ય કે આ 12 મહિના કેરી નો આવે, પછી પોતે ને પોતે કે 12 મહિના હોય તો આવો મીઠોય ન લાગે. નહીં બા, એટલે ભગવત રસ એવી વસ્તુ છે, તમે એની અંદર તરબોળ રહ્યો ને તો તમને કોરા ન પડવા દે. કોરા પડે એટલે સમજી જવાનું, કોરી વસ્તુ કડક થાય. કપડું ભીનું હોય ને હોય ને તો જેમ તમારે નાખવું એમ રે, હુકાઈ જાય ને એટલે તમારે આમ કરીને વાળવું પડે, કડક થઈ જાય. એટલે કોરા ઉપર કોરું મૂકો તો કડક થાય અને ભીના ઉપર કોરું મૂકો તો ભીનું વસ્તુને જોઈને સ્પર્શ થઈને કોરું પણ ભીનું થયા વિના રે નહીં. બોલો વલ્લભ દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે 18મો ચંદ્રાવલો ચાલે છે. આમાંય સત્સંગનું જ મહત્વ છે. હવે આગળ શ્રીમદ ભાગવત. તે સુભાગ્યા મનુષ્યેષુ કૃતાર્થ નૃપનિશ્ચિતમ સ્મરંતી સ્મરાયંતી હરે નમ કલયુગો. હે રાજા પરીક્ષિત, સંસારમાં માનવ દેહધારી તે જ ભાગ્યવાન કહી શકાય જે ભગવાનનું સ્મરણ પોતે કરે છે અને બીજાને કરાવે છે. કળિયુગમાં સ્વાર્થી નહીં બનવાનું. ભગવત નામ આપણે લઈએ ને બીજાને લેવડાવીએ.
ઘણાય વાંચતા હોય ને કરતા હોય ને તો આપણે પૂછીએ ને, ના ના કાંઈ નહીં. શરૂઆતમાં સત્સંગની શરૂઆત કરી તો 2-4 જણા મને ખીજાણા, આવી મોટી સત્સંગ કરવાવાળી, પ્રગટ કરે રસ જાય, આપણે બધું અંદર જ રખાય, બોલાય બહાર. મેં તો વિચાર કર્યો કે વાત તો સાચી છે, પ્રગટ કરે રસ જાય. પછી એક જેને પૂછ્યું, મેં કીધું, મને કે કેમ તમે આવું વિચારો છે? લીલા તમને જે અનુભવ થયો હોય ને એ પ્રગટ ન કરે. આ સત્સંગની વાતો ન કરો, ઠાકોરજીને આનંદ ન આવે. આ તો ઠાકોરજી પ્રસન્ન રહીએ છે. બાકી જો હીરાબેન, તમે આ બધું કરો એટલે આવું તો બધું થોડું ઘણું ચાલે. પછી આપણે મકોમ થઈ ગયા કે ના, અને લીલાનો અનુભવ થાય એટલી હજી મારી લાયકાત નથી. આ બધું વાંચીએ, સાંભળીએ અને એ વર્ણન કરીએ. હજી મને લીલાનું દર્શન કરાવ્યું, ઓલા બેનને તો વલ્લભે આમ બાહુમાં લઈ લીધા, મારા મગજમાંથી હવારનું નથી જતું. હજી એ તો વલ્લભ કૃપા કરશે ત્યારે થશે. તો ભગવત નામ લ્યો અને લેવડાવો. આપણા ઘરે સાંજે 5:30 વૈષ્ણવ આવે, 5:30 થી 6:30. હવે ઘણા મારી લૌકિક વાતો કરવા આવ્યા. મારી વહુ વહી ગઈ છે, કંઈક રસો, અલા ભાઈ હું તો કાંઈ થોડું. ઘણા વળી કે મારી દીકરીને 32 વર્ષથી મંગળ છે, થતું નથી, તમારે આટલું મોટું ગ્રુપ. મને બાપા મારે કાંઈ મેરેજ બ્યુરો નથી. પછી મારે કહેવું પડે એક વાક્યમાં કે આ વાત નહીં આપણે પૂરી કરીએ, કારણ કે હું લૌકિકમાં ક્યાંય પડતી નથી, આપણે ચલો નાની વાત કરીએ. પછી એકાદો પ્રસંગ કહો તો બીજા 4 એની ભેગા આવ્યો એ રાજી થાય કે હા હા બહુ સરસ. તો ભગવત નામ લ્યો ને લેવડાવો. લૌકિકમાં તો તમે એક જણ કહે ને એટલે બીજા 4 એની કરવા જ માંડે. અમારા હોલમાં ઘણીવાર એવું થાય.